આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિદ્યાર્થી હિતને લઈને રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ રાણી લક્ષ્મીબાઈ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, આરોગ્ય અને પાણી સુવિધાઓને લગતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી। એબીવીપી દ્વારા હોસ્ટેલ સંચાલનમાં નિયમોનું ચુસ્ત પાલન કરવા અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે। સંગઠનના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને યોગ્ય અને સુરક્ષિત વાતાવરણ મળી શકે। છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થી પરિષદના ધ્યાનમાં હતું કે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલના રેક્ટરનો જે પરિવાર છે તે પરિવાર યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલની અંદર જે પાછળની સાઈડ ક્વાર્ટર્સ આપેલા છે તેમાં રહે છે, પરંતુ જે ગર્લ્સ હોસ્ટેલની અંદર બોયઝની અવરજવર ના હોવી જોઈએ, ગર્લ્સ હોસ્ટેલની અંદર એક નિયમોનું પાલન કરવામાં આવતું હોય છે। તે નિયમો યુનિવર્સિટીના નિયમોમાં સ્પષ્ટપણે લખેલું છે કે રેક્ટર જ રહેવા જોઈએ, રેક્ટરના કોઈ પણ અન્ય પરિવાર સાથે રહેવા ના જોઈએ, તે છતાં પણ આની અંદર રહે છે। જેથી વિદ્યાર્થી પરિષદે 3 વખત મૌખિક રજૂઆત કરી, મૌખિક રજૂઆત કર્યા બાદ પણ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને સત્તાધીશોનું પેટનું પાણી હલ્યું નહોતું। તેથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રની અંદર સ્પષ્ટ માંગ કરી છે કે જે રેક્ટરનો પરિવાર છે તેમને અલગ જગ્યા ફાળવવામાં આવે। આની સાથે સાથે જે ગર્લ્સ હોસ્ટેલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે તેવું આજરોજ દ્વારા રજિસ્ટ્રાર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું, પરંતુ જ્યારે સીસીટીવી ચેક કર્યા ત્યારે રજિસ્ટ્રારને આ વાતની જાણ પણ નથી કે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે। તેથી આજે એ વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભલે રિનોવેશનનું કામ ચાલતું હોય, એ જે નિયમ બનાવે છે નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ। 7 વાગ્યા પછી કોઈ પણ વિદ્યાર્થી એ હોસ્ટેલની બહાર ન નીકળવું।